ઉખાણું પેલું પાંદડામાં રહીને છુપાય, પાકે લાલ થાયને મીઠું લાગે, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે બોર. ઉખાણું બીજું સૂરજ ચડે ત્યારે ઊભો થાતો, ચાંદ ચમકે ત્યારે સૂતો, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે પડછાયો. ઉખાણું ત્રીજું બધાને હું ઘેર જ રખાવું, હું ના હોઉં તો ઘર ખાલી ખાલી લગાવું, તો બોલો હું કોણ? તો મિત્રો આનો જવાબ છે પ્રેમ. ઉખાણું ચોથું બહારથી કાળો અંદરથી સફેદ, ઘણા એને ખાય પછી રહે પાવન, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે નારિયેળ. ઉખાણું પાંચમું પંખી નહીં છતાં ઉડી જાય, જ્યાં રહે ત્યાં ઘર કરી જાય, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ધુમાડો. ઉખાણું છઠ્ઠું જમાય પણ નહીં પિયાય પણ નહીં, છતાં ઘરની શોભા વધારે, બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલા આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે ફૂલ. ઉખાણું સાતમું દાંત વગર સેડાવું ભોજન, ઘરના લાડીલા બધાને હું ભાનમાં લાવું, બોલો હું કોણ? તો મિત્રો આનો જવાબ છે ચમચી. ઉખાણું આઠમું ન દાંત હોય ન મોં હોય, છતાં બધું કાપી નાખે, બોલો એ કોણ હોય? તો મિત્રો આનો જવાબ છે ચપ્પુ. ઉખાણું નવમું એક ઘાસ એવું, જ્યાં નાખો ત્યાં ઉગે, એમાં બેઠો માણસ પણ ગમે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ખાટલો. ઉખાણું દસમું દૂધ પીતું બાળક છું હું, હાથ મૂકતા જ રડવા લાગુ, તો બોલો કોણ છું હું?
તો મિત્રો આનો જવાબ છે રેડિયો. ઉખાણું 11મું. હું નથી જીવંત પણ ઘર ઘરમાં રહું. હું ના હોઉં તો બધું સૂનું લાગે. તો બોલો હું કોણ? તો મિત્રો આનો જવાબ છે ટીવી, મોબાઈલ. ઉખાણું 12મું. ન દાંત ન જીભ છતાં કરાવે ખાવાની વાત. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે વાસણ. ઉખાણું 13મું. ઉડી જાય પણ પાક નથી. આવતો હોય તો ખુશી લાગે લાખને. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ચિઠ્ઠી, પત્ર. ઉખાણું 14મું. સવારથી રાત સુધી સાથે રહે. સમય બતાવે પણ ક્યારે ન કહે. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું 15મું. રંગીત રીંગણું ને અરું પરું જાય. એક રૂવે ને બીજું મંગળ ગાય. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે લગ્ન પ્રસંગ, જ્યાં એક રૂવે ને બીજું મંગળ ગાય. ઉખાણું 16મું. હું ના હોઉં તો આંખે અંધારું. હું હોઉં તો માર્ગ પણ થાય સરળ સાપ. બોલો હું કોણ? તો મિત્રો આનો જવાબ છે પ્રકાશ.